ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગરના હસ્તકના ભાવનગર શહેરના 264 LIG વર્ધમાન નગર અને 156 LIG આદર્શનગરનું રીડેવલપમેન્ટ રૂપિયા 31.73 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું। માર્ગ અને મકાન વિભાગના કામો સહિત કુલ 30 પ્રકલ્પોનું રૂપિયા 310.5 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે અલંગમાં સેપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી, મેયર, ધારાસભ્યો જેવા અનેક આગેવાનો તેમજ શહેરના અગ્રણી નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત 1472 આવાસોના લોકાર્પણ અને ડ્રો તથા 420 રીડેવલપમેન્ટ થયેલ આવાસોના 420 રીડેવલપમેન્ટનો ડ્રો છે અને 310 કરોડના કોર્પોરેશનના કામોના લોકાર્પણ